નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું એન્કર અર્પિતા પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો। વિવિધ વિસ્તારના રહીશો અગ્રણીઓની ટ્રાફિક તેમજ સુરક્ષા વ્યવસ્થા અંગે રજૂઆત કરી। જિલ્લા પોલીસ વડાએ રજૂઆતોને ધ્યાને લઈ નિવારણ માટેની ખાતરી આપી। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતિમ દિને નવનિર્માણ પામેલ ગેટનું લોકાર્પણ કરાયું હતું। સાથે જ લોકદરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ લોકદરબારમાં વિવિધ વિસ્તારના રહીશો અગ્રણીઓ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યા સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે રજૂઆતો કરી હતી। વિવિધ સમસ્યાઓના નિવારણ માટે રજૂઆતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો અને સૂચનાને ધ્યાને લઈ તેના નિવારણ માટે તેમજ પોલીસ સેવાનો લાભ લોકોને સારી રીતે મળી રહે તે માટેના અમલ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે, ત્યારે નો ટ્રેડિંગ રાખવામાં આવ્યું હતું અને લોક દરબાર રાખવામાં આવ્યો હતો। ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોના રહીશો, લોકપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી। મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે, નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ, કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ રોડ એન્જિનિયરિંગથી કે અકસ્માતો અટકે, એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ લોકો તરફથી ઘણા બધા સૂચનો પણ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા। આગામી સમયમાં આ સૂચનો ઉપર જે અમલવારી થઈ શકે અને લોકોને પોલીસ તરફથી સારી સેવાઓ મળી રહે અને ટ્રાફિકના અકસ્માતો ઓછા થાય, રોડ અકસ્માતો ઓછા થાય અને લોકોના જીવ બચે, એ ડાયરેક્શનમાં ભરૂચ પોલીસ કામ કરશે।